તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં ન્યૂ વ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે। ગાઈસ જો પાછી બીજી બપોઈને આવી ગયો અને આમાં કેમી છે વાંધવા બેસે નહીં કેમી? કેમી ગુડ મોર્નિંગ, કેમી ગુડ મોર્નિંગ। તો ગાઈસ કેમી હલાવા વાંધવા બેસી છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે। તો યાર આવા આવના બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો ચલો બધાને ગુડ મોર્નિંગ। આપણે પ્રિયાને શું કરે પ્રિયા જીવન જોવા જઈએ। તો ગાઈસ જો આમાં પ્રિયા રમે મોસા વટા જાય રે જાય। અચ્છા ગુડ મોર્નિંગ। તો ગાઈસ અશોક વહેલા વહેલા બ્રશ કરે છે અને આપણે આવી ગયા ઘર આગળ, બધા ગુડ મોર્નિંગ કહેતા હતા। તો ચલો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો ગાઈસ જો અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, આમ રમણીય વાતાવરણ લાગે છે ને। અને આવું કુદરતી સૌંદર્ય જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર, મજા આવશે। અને ખરેખર આમાં આવા પાછા ઘર જેવી કામ આપણે થોડું કોમ છે એટલા માટે। તો ગાઈસ જો અમારા આમાં બેસ્યો આમાં ઘાસચારો અને બધું આમાં તો આ રીતના ગામડા બધું હોય અને ખરેખર તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જો આમાં કેમી વાંધો હતો સન અને બીજું વસ્તુ હતા તમને જઈ રહ્યા છીએ। તો ગાઈસ જો આ ચોળી છે, આ ચોળી અને આ ભૂંગા મરચો વાયા તમારે જોએ, આ ભૂંગા મરચો। તો ગાઈસ આટલો બેઠો છે અને ગાઈસ જો ફળફળાદીમાં બપૈયા, તેલમાં બીજા બપૈયા અને આ રીતના અમારા ગામડામાં શાકભાજી હોય જો ડેટી હશે આમાં। તો આપણે ગામડામાં તો ઘરનું શાકભાજી વાવ્યું હોય ને તો બજારનું લાવવું ના પડે નહીં કેમી? કેમી નહીં કોઈ શાકભાજી ઘરનું જ લાવવું પડે। તો કંઈ આજના વાઈફ પણ આમ થોડું થોડું આવી જાય છે અને તો વધારે દાડા શાક કરાવે છે। તો ચલો ગાઈસ આપણે આગળનો કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું। તો ગાઈસ આપણે અડે આપણા ધંધા અને ઘેર આપણો ઘરનું કામ કરી દઉં બધા ગારમેન્ટનું એવું છે। તો આપણે જે આપણા ધંધા તો ચલો ગાઈસ આપણે નીકળ્યા છીએ આપણા ધંધા અને આગળનું કોઈ સારી જગ્યા છે તો આપણા બ્લોગમાં લઈ લેવું યાર, મજા આવશે। તો ચલો ગાઈસ આપણે નીકળીએ છીએ। તો ગાઈસ આપણે નવાપુરા આવી ગયા છીએ, નવાપુરા આવીને બ્લોગ કોમ ચાલુ કરીને જો કપચી આમાં ધાબુ પર આવે ને ટ્રેક્ટર આવી ગયું લીટનું। તો ગાઈસ આપણે ધંધા થઈને આવી ગયા છીએ અને અમુક ઘેર આવીને જમવા બેસવા માટે તૈયારીઓ કરીએ પણ હજી થોડા વાટમાં છે પાછું જમી બમી અને આગળનો બ્લોગ કન્ટિન્યુ લેતા રહીશું। તો આપણે આવી ગયા આમાં ઘેર। તો ગાઈસ આપણે છે ને આમ ઘેર આવી જઈએ ને આમાં પ્રિયાની રમે છે। પ્રિયા ક્યાં કરે? હા ગાઈસ પ્રિયા રમે છો આમ જમવાનું કરીએ તે ખાધું હા તે લે તને। તો ગાઈસ જો પ્રિયા રમે છે। ચલો ગાઈસ જમવા બેસીએ એટલે બ્લોગ લઈએ ને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું। તો ગાઈસ જમવા માટે બેસીએ તો જો આવું છે કેમ લેવાનું શાક છે બેટો અને પાલકનું શાક। તો ગાઈસ બેટો અને પાલકનું શાક જમવા બેસી જાય છે। તો હું ખેની બેસવા માટે ગવાની રોટલી તમારે જમવું હોય તો આવો પણ તે પ્રિયાની વાતો કરો એમ કીધું હું ખીએ એટલે જોતો હતો। તો કાંઈ જમવામાં મસ્ત જમવા બની ગયું છે તો થોડા જમી લઈએ અને જમી બમીને આગળનો કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું। તો ગાઈસ આપણે તો નહીં ધોયા અને ફ્રેશ થઈ ગયા છીએ અને આમાં પ્રિયાના શોખ બધા રમે છે। પ્રિયા શું કરીશ? તો ગાઈસ જો પ્રિયા લઈને વાળા છે કચરો, આમાં રિયા રમે છે। રિયા શું કરે છે? હા પ્રિયા ડીજે જોજો ગાઈસ અમારે રિયા રમે છે અને પેલી પ્રિયા અને આ રિયાના શોખ ને છે શું કરું છું? તો ગાઈસ બચ્ચા પાર્ટી બધી રમવા માંડી છે અને આપણે કેમીને ભોથા વાડે છે ને તે ઉપડી જઈએ ચલો। તો ગાઈસ કેમીને ભોથા વાડે શીખણ છીએ અને ઉશાનમાં મમ્મી બે પૂળા ઉપાડા જોશે બોરના ભાગના આવ્યા છે તે અને ગાઈસ આપણે જઈએ ત્યાં કણ। તો ચલો ત્યાં જઈ અને કેમીને પૂળે તો ઉપડી દઈએ। તો ગાઈસ કેમી તો પૂળે તો બંધવાય જ પણ કે લુગડો તો આજે ચો જઈ એ કોઈ ખબર નહીં પણ એને પૂળે તો બધી થશે ને આપણે આવી ગયા છીએ આપણા જે ધંધો છે ત્યાં ગાયો ભેંસોનો આપણા ગામડામાં ધંધો હોય તો ગાઈસ જો અમારે પાડીએ લાડ કરવા આવી હતી। તો ગાઈસ આવો પ્રેમ ભાવ તો ચોકણ મળે ગામડામાં જ મળે પશુઓ સાથે નહીં। તો ગાઈસ જો અમારે પાડી છે ને
ગમે ત્યાં ફટ લઈને આવી જઈને પહાણ. તો ગાઈસ ચલો આપણે ખેમી પહાણ જઈએ અને ખેમી વાળી બેઠ આપણે જોઈએ પછી પુલેટો ઉપડાવીએ. તો ગાઈસ જો આમાં ખેમી કપડો ધોવાઈ જઈશ અને ખેમી રોડ ઉપર કપડો ધોવાઈ છે ને આપણે આવીને છોડી છોડી ચમક પુલેટો ઉપડાવવાનો હતો પણ એ રીએશન ટુકડો ધોવાઈ જઈશ. તો ગાઈસ જો ખેમીના સાઈડ લુકડો તો ને કંઈ ધોઈ રહી સાર નહીં પડાય. તો ગાઈસ આપણે છે ને અમે મેળવવામાં જઈએ મેળવવામાં જઈ અને જોઈએ કાપીને મારા મમ્મીને કેટલા આવ્યા ત્યારે પૂરા ઉપાડા જેવા છે. તો ગાઈસ જોજે અમારે તો ગામડા બાટા કેટલું મસ્ત લાગે ને એક નંબર યાર ખરેખર ફર્સ્ટ નંબરનું વાતાવરણ હોય તો આપણા ગામડાની અંદર શુદ્ધ હવા શુદ્ધ ખાવાનું પીવાનું અને રહેવા. તો ગાઈસ જો અમારા ગામડામાં તો પંખીઓનો કલર કેવો મસ્ત સાંભળાય. આવો કલર આપણા ગામડાની અંદર સંભળાય. તો ચલો ગાઈસ આપણે આગળ વિડીયો બનાવતા જઈશું. તો ગાઈસ આપણે છે ને ફેમિલીનું પુલેટો ઉપડી દીધો અને આપણે થઈ ગયા ફ્રી અને આપણે ઇન્સ્ટાગ્રામનો અમે સારામાં સારો સુવિચાર બનાવીને આપણે મૂકી દઈએ. તો યાર આપણે ઇન્સ્ટાગ્રામમાં સારું હેડસ પણ યુટ્યુબમાં સારું હેડસ આમ. તો ખરેખર ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ તે છતાં યુટ્યુબમાં કાલનો વિડીયો સારો હેડ્યો છે. તો ખરેખર આભાર યાર. ગાઈસ જો બપૈયા વાળી વાત આવે ને મસ્ત બપૈયા. તો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં આપણે ફેમસ થયા ને તો આ બપૈયાને લીધા પણ એ બપઈ પેલી અને આ બપઈ. તો ચલો ગાઈસ આપણે આગળ કન્ટિન્યુ વ્લોગ કરતા રહીએ. ગાઈસ આપણે ગામમાં દર્શન કરવા માટે જવું છે. ચલો દર્શન કરી આવીએ પછી મળીએ. તો ગાઈસ છે ને આપણે તો અમે દર્શન કરીને તો ઘેર આવીએ છીએ ને આમાં ખેમી છે ને રોટલા ખાધે છે ને ખેમી રોટલા બના. તો ગાઈસ જો બાજરીના રોટલા ચૂલા પર બને છે અને આમાં કશો ઘુમાવે પણ એ મમ્મી રોટલો ઉતારી લે તો આપણે ખીચડી વંગાડી દઈએ. તો ચલો ગાઈસ આપણે છે ને અમે ખીચડી બીજી વંગાડી દઈએ. પપ્પા શું કરો છો? ખીચડી વંગાડી છે તે થાળમાં ઠારી અને ફર્સ્ટ ક્લાસ કાર્ય કરવાનું બનાવી વંગાડી દીધી યાર. તો પેલા થાળ નથી આપણે થાળમાં કાઢી અને મિક્સ કરીએ. મિક્સ કરા બેઠો યાર ખીચડી વંગાડવાના કાઢી છે નહીં કેમ તે પેલો ફણસી ઉપર મિલ દે પેલો રાયડ આવે છે ને હા એટલે ઢાંકણું બંધ કરી દઉં ઉભા. તો ગાઈસ ખીચડી ફર્સ્ટ ક્લાસ વંગાડી દીધી છે. થાળમાં આપણે બધી મિક્સ કરીએ છીએ કારણ કે પેલું વાકડું હતું ને ના કારણે. મમ્મી પેલી વાયરો ખાયા ક્યાં ને વિડીયો ચાલુ છે અને અશોકભાઈ વિડીયો ઉતારે છે બીજું બધું. તો ભાઈ કેટલી મસ્ત ખીચડી કરી દો. મિક્સ કરી દીધું ને હા રાયડો કરીએ ને તો પોળા થાળમાં રાયડો બતાવું ગાઈસ. અરે અમે ડબ્બામાં ભરાઈએ અને આ બાજુમાં આપણે ખીચડી વંગારીને તૈયાર કરી દીધી. બંધ કરી. તો ગાઈસ છે ને આપણે ઘરમાં આવી જઈએ કે જમવા માટે બધું કાઢે છે કે પાલકનું શાક ને ખીચડી ગાયેલી ખીચડી. તો ગાઈસ બાયને મોણા થાય છે એટલે આપણે છે ને બાયના વિડીયો નહીં લેતા મેળા તો થોડો ખાવાનું લઈ અને પછી બંધ કરશું અને બધા માણસો આવ્યા છે. તો ચલો ગાઈસ આપણે આમ જમવાનું લઈને બાયને છીએ નહીં કે નહીં. તો ચલો ગાઈસ આપણે જમવાનું લઈને આમ બાયના જઈએ. તો ગાઈસ છે ને અમે જમવા માટે બેસીએ છીએ. ચલો જમી લઈએ. તો ગાઈસ આપણા બ્લોગનો અંત કરી દઈએ. કારણ તો ગુડ નાઇટ. જય માતા જય શ્રી કૃષ્ણ. અને કાલ મળશું ન્યૂ બ્લોગમાં. તો ગુડ નાઇટ.